તો રાજ્યભરમાં હવે ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂઆત થઈ છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે। અમરેલીમાં સૌથી ઓછું 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે મહુવામાં 18.1 ડિગ્રી, કેશોદમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ વાત વડોદરાની કરીએ તો વડોદરામાં 20.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ડીસામાં 20.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મેટ્રો સિટી અમદાવાદમાં 21.4 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ કંડલામાં 19.9 ડિગ્રી અને નલિયામાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જોકે શિયાળાની શરૂઆત સાથે માવઠાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જોકે દિવાળીમાં કમોસમી વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। 16 થી 19 ઓક્ટોબર રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે। તાપી, ડાંગ, સુરત અને વલસાડમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે નવસારી, અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાની આગાહી કરાઈ છે।